ભારતીય જનતા પાર્ટીના મંત્રી અને મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા છેલ્લા કેટલાય સમયથી ગંભીર બીમારી કેન્સરથી પીડાઈ રહ્યા છે અને આજ તેમની બીમારીને લઈને આજે મુંબઈ ખાતે કેન્સરનું તેમનું ઓપરેશન થવા જઈ રહ્યું છે ત્યારે તેમના શુભ ચિંતકો દ્વારા તેમના માટે પ્રાર્થના કરવામાં આવી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી તેમજ મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાના શુભ સ્વાસ્થ્ય માટે મહાયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે। મોરબી શહેર ભાજપ અને મિશન નવ ભારત દ્વારા આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે। મંત્રી કાંતિ અમૃતિયા કેન્સરની ગંભીર બીમારીમાંથી જલ્દી સ્વસ્થ થાય તે માટે ખોખરા હનુમાન ખાતે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। બહોળી સંખ્યામાં તેમના શુભ ચિંતકો છે એ લોકો પણ ઉપસ્થિત રહ્યા છે। જે રીતે આ યજ્ઞ કરવામાં આવ્યો છે ને બાદ લોકો દ્વારા શું કહેવામાં આવ્યું છે તે પણ સાંભળીએ। सूर्याय नमः सूर्यं चंद्राय नमः चंद्रं कंठाय नमः कंठं अयम्मा अवागुरेत घुषजिनवदे स्वाहा ओम विस्मूर्धादि महागुल देहाभयंजासविंदरसे अतितरस्मिन् विषये देवा यजमानस्य चेनी पे आंगળી અને અંગૂઠો છતાં હાથે કારણ કે આને આપ્યું કહેવાય ને ફેંક્યું કહેવાય ફેંકવા નથી બે હાથ લગાવજો અથવા હોય તો જ પડચપથી પકડજો। ઓમ ઇદમ મયા સંપાયતમ ઇદમ હવિદ્રવ્યાય લક્ષ્મણ દેવતા સ્થાભ્ય સ્થાપ્ય તમે ઓમ વિષ્ણવે નમઃ વિષ્ણુ ભાવયામિ સ્થા બ્રહ્મણે નમઃ બ્રહ્મા ભાવયામિ સ્થાપયામિ રુદ્રાય નમઃ રુદ્રમ गौरी नमः गौरी नवदेहावृतभानो निवेशयन् नवृतं प्रत्यञ्छाहिरण्यैरविदारसेना देवो जातिभुवनानि पश्यन्न स्वाहा कृष्णेन हिरण्यैरविदारसेना देवो जातिभुवनानि पश्यन्न स्वाहा इमं देव असमत्भूसुवत्वं महदेक्षत्राय हरिः ओम आ कृष्णेन रजसावृतमानो निवेशयन् नवृतं प्रत्यञ्छाहिरण्येन रविदारसेना देवो जातिराजा सोमस्माकं ब्रह्मणः गुराज स्वाहा ओम इमं देव असमत्भूसुवत्वं महदेक्षत्राय महदे ओमापति महादेव की जय हनुमान जी महाराज की जय बोलो બધા હાથ લગાવજો પંડ્યાજી બધા વરાહુતિ અર્પણ કરીએ છીએ। હરિ ઓમ સ્વાહા તો વિનાયકાય નમઃ ત્યાગન ન ચલો નવત્ર વરે વસરે ગ્રહો મહા હવે ગ્રહો કર્મણ વિશ્વકર્મા લો ભાઈ ત્યાંથી ભાઈ પ્રયાગભાઈ તમે ચોખા થોડા આપજો કુંડ દેવતાનું પૂજન કરો ભાઈ પ્રયાગ પહોંચાડજો અમારું કઈ છે ને એવા ભાવ સાથે એક ઘીનો સગવો ભરીને આપી દેજો ત્યાં ઘીથી ભરીને આપી દેજો એ આપી દો તો શું હર્ષભાઈ આજે કાંતિભાઈના લાંબા આયુષ્ય માટે આજે જે તેમનું ઓપરેશન છે સફળ થાય એના માટે અહીંયા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે શું આજરોજ ગુજરાત રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી અને મોરબીના કાનાભાઈના શુભ સ્વાસ્થ્ય માટે મોરબી શહેર ભાજપ અને મિશન નવ ભારત દ્વારા એક મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। મોરબીના હનુમાન એટલે કાંતિભાઈ જ્યારે મોરબી ઉપર આફત આવી હોય પૂર હોનારત હોય ત્યારે પણ મોદી સાહેબ સાથે એમને કામ કરેલું। ત્યારબાદ ભૂકંપ હોય ત્યારે તે પણ પૈસાની થેલી લઈ સિવિલ હોસ્પિટલે પહોંચી અને મોરબીના લોકોની મદદ કરેલી। તેવી જ કોરોનાની મહામારી આવી ત્યારે પણ કાંતિભાઈએ મોરબીમાં જો જ્યોત જગાડી હોય તો એવા આપણા કાનાભાઈ અને ત્યારબાદ હમણાં મોરબીની જોજાવનારી ઘટના બની આપણે પુલ દુર્ઘટના ઝૂલતા પુલ દુર્ઘટના તેમાં પણ તે નદીમાં ઠેકડો મારી અને હજારોની સંખ્યામાં તેમને જે જીવ બચાવેલો। અત્યારે તે પોતાના સ્વાસ્થ્ય માટે કેન્સર સામે લડી રહેલા એવા આપણા કાનાભાઈના સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય માટે જે અત્યારે મોરબી શહેર ભારતીય જનતા પાર્ટીના પૂરા પરિવાર દ્વારા એક હવનનું આયોજન કરવામાં આવેલું છે અને મોરબી શહેરના તમામ કાર્યકર્તા અને મિશન નવ ભારતના તમામ કાર્યકર્તાઓ અત્યારે આહુતિ હોમી અને આપણા કાનાભાઈના સ્વાસ્થ્યની અત્યારે બધા
લાગણી અનુભવી રહ્યા છીએ. શ્રીરામદૂતમ સતતમ નમસ્તે, શ્રીરામદૂતમ હનુમંત નમસ્તે. પવિત્ર ખોખરા હનુમાન ધામમાં આપણા સૌના લોકલાડીલા મંત્રી શ્રી કાંતિભાઈ અમૃત્યાના નિરામય સ્વાસ્થ્યને માટે જ્યારે અત્યારે એમનું ઓપરેશન ચાલી રહ્યું છે, તેમનું મોરબી જિલ્લો અને ગુજરાતની સેવા કરવા માટે ખૂબ ઝડપથી ઓપરેશન સરળ બને, સફળ બને, હનુમાનજી મહારાજની કૃપા અને મોરબી જિલ્લાના 18 વર્ણના તમામ લોકોની પ્રાર્થના પહોંચી અને જલ્દી નિરામય બને એવી શુભકામના સહ આજે આ મહામૃત્યુંજય યજ્ઞ જે ચાલી રહ્યો છે એમાં સૌ પ્રેમપૂર્વક એમના સ્વાસ્થ્ય માટે નવભારત મિશન અને મોરબી શહેર ભાજપના તમામ કાર્યકર ભાઈ બહેનો એમને આહુતિ આપી અને નિરામય આયુષ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે. ભારત માતા કી જય. જય જય હનુમાન. મોરબીની અંદર પણ ઘણા બધા લોકો દ્વારા તેમની લઈને પ્રાર્થના કરવામાં આવી હતી, કારણ કે જે કેન્સર જેવી ગંભીર બીમારી તેમને થઈ છે એના કારણે તે છેલ્લા ઘણા સમયથી પીડાઈ રહ્યા છે. આજે જ્યારે તેનું ઓપરેશન થવાનું છે એ જ સમયે મોરબીના પણ ઘણા બધા લોકો દ્વારા તેમના માટે થઈને પ્રાર્થના કરવામાં આવી છે. અને જે રીતે તેમના શુભ ચિંતકો છે અને મોરબી શહેર ભાજપ અને મિશન નવ ભારત દ્વારા આ સમગ્ર યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તેમના સ્વાસ્થ્ય જલ્દી સારું થઈ જાય એ માટે પ્રાર્થના પણ કરવામાં આવી રહી છે.